નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો શ્રાવણ મહિનાની શરૂઆત સાથે સોનું મોંઘું થયું, સાથે ચાંદી છે એના ભાવમાં ઘટાડો થયો છે। આજે સોનાના ભાવમાં વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામે 24 કેરેટ સોનું 1,55,020 રૂપિયા પર પહોંચ્યો છે। આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં વધારો અને બુલિયન બજારમાં માંગના કારણે ભાવ છે એમાં કન્ટિન્યુઅસલી વધારો થયો છે। યુએસએ ગોલ્ડ યીલ્ડમાં ઘટાડો અને ડોલર્સમાં સ્થિરતાથી પણ કિંમતી ધાતુઓને ટેકો મળ્યો છે। આ ઉપરાંત વાત કરીએ તો જે અત્યારે મુંબઈ, ચેન્નાઈ અને એ બધા શહેરો છે એમાં 24 કેરેટ સોનું 1,55,000ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું છે એ 1,42,110 રૂપિયાની સપાટી ઉપર ટ્રેડ થઈ રહ્યું છે। સોનાથી વિપરીત ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। 13 ઓગસ્ટે સવારે જે ભાવ છે એ 2,54,900 રૂપિયા થયા હતા અને અત્યારે વાત કરીએ તો ઓલમોસ્ટ 2,50,000 રૂપિયાની આજુબાજુ ચાંદી ટ્રેડ થઈ રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં પણ $66 સુધી છે ચાંદી જોવા મળી રહી છે। એપ્રિલ-જૂન 2026ના ક્વાર્ટર્સમાં સોનાની માંગમાં વાર્ષિક ધોરણે 6% ઘટીને 131 ટન થઈ ગઈ છે। વર્લ્ડ કાઉન્સિલ ના અહેવાલ મુજબ ગયા વર્ષના સમયગાળા દરમિયાન કુલ માંગ 140 ટનની હતી। એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૈશ્વિક માંગ વાર્ષિક ધોરણે 1,270 ટન પર સ્થિર રહી હતી। જૂન ક્વાર્ટરમાં કુલ વૈશ્વિક માંગ 1,268 ટન જોવા મળી હતી। તો મિત્રો, આ હતા આજના સમગ્ર સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।